નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાનની સંપૂર્ણ આજના આ વિડીયોમાં બ્લુપ્રિન્ટ જોવાના છીએ, જે તમારી દ્વિતીય પરીક્ષા માટે તમને ખૂબ જ હેલ્પફુલ થશે। તમારે કયા પ્રકરણને તૈયારી કરવી, કયા પ્રકરણમાંથી કેટલા ગુણ પૂછાશે અને કેવું પેપર આવશે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપવાનો છું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ છે અને દ્વિતીય પરીક્ષાની છે, ખાસ ધ્યાન આપવાનું છે। તમને સૌપ્રથમ જણાવી દઉં કે તમારી દ્વિતીય પરીક્ષામાં 50 ગુણનું પેપર હોય છે અને 2 કલાકનો તમને સમયગાળો આપવામાં આવતો હોય છે। તે સમયગાળામાં તમારે સંપૂર્ણ પેપરને લખવાનું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્નોના પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને તેનો ગુણભાર કેટલો હોય છે। તો તમને સૌપ્રથમ જણાવી દઉં કે તમારે હેતુલક્ષી પ્રશ્નો કેટલા હશે તે દરેક માહિતી આપી દઉં। હેતુલક્ષી પ્રશ્નો તમને વિકલ્પ વિના જોવા મળે છે અને વિકલ્પ સાથે તમને જોવા મળશે 15 અને ટોટલ 15 ગુણના છે, એટલે કે હેતુલક્ષી પ્રશ્નોમાં તમને વિકલ્પ આપવામાં આવતા નથી। પછી છે ટૂંક જવાબી પ્રશ્નો। તો ટૂંક જવાબી પ્રશ્નો 6 વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 9, ટોટલ 12 ગુણના। ટૂંક જવાબી પ્રશ્નો 5 વિકલ્પ સાથે 8। અને વિદ્યાર્થી મિત્રો જો તમને ખબર ના હોય કે વિકલ્પ સાથે એટલે શું, તો કે જે તમને કોઈ પણ તમે પેપર લખ્યા હોય તેમાં તમને ખબર હશે કે ટોટલ તમને 10 પ્રશ્નો આપવામાં આવે, તેમાંથી એમ પૂછવામાં આવે કે આ કોઈ પણ 8 પ્રશ્નો લખવાના। તો આને જે આ 10 પ્રશ્નો આપવામાં આવ્યા તો તેને વિકલ્પ સાથે કહેવામાં આવે। તો તમે જોઈ શકો છો અહીં જે તમને પ્રશ્નોની સંખ્યા આપવામાં આવી છે તે વધારે છે, એટલે કે આ વિકલ્પ સાથે છે અને આ વિકલ્પ વિના, એટલે તમારે અહીં જે જોવાનું છે તમારે આ પ્રશ્નો તો લખવા જ પડશે, પરંતુ આ વિકલ્પ સાથે આપવામાં આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ ટોટલ ગુણ ભાર આપ્યો છે। તો ટૂંક જવાબી પ્રશ્નો 5 હશે અને 15 ગુણના હશે, એટલે કે દરેક પ્રશ્નના 3 ગુણ તમને આપવામાં આવશે। વિસ્તૃત પ્રશ્નો 2 હશે જે તમને 8 ગુણના, એટલે કે દરેક પ્રશ્નના 4 ગુણ આપવામાં આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું જોવા મળશે। હવે આપણે જોઈએ કે પ્રકરણ દીઠ ગુણભાર, એટલે કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું તે જોઈએ, પરંતુ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ ધોરણ 9ના દરેક વિષયની બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય, સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને લિંક આપી દીધી છે કે ધોરણ 9ના દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમે કઈ રીતે બિલકુલ ફ્રીમાં મેળવી શકો છો। હવે બ્લુપ્રિન્ટથી તમને ફાયદો શું થશે, તો તમે અહીં અથવા વિડીયોમાં સારી રીતે ના સમજી શકો તો તમે પીડીએફના આધારે સારી રીતે દરેક વિષયની બ્લુપ્રિન્ટ જોઈ શકો છો અને તેના આધારે તમે સારી રીતે તૈયારી કરી શકો છો। જો તમારે જોઈતી હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બ્લુપ્રિન્ટ મળી જશે। બાકી વાત કરીએ પ્રકરણ 1ની, તો 1 ગુણનું પ્રકરણ, 2માંથી 1 ગુણનું પ્રકરણ, 3માંથી 2 ગુણનું પ્રકરણ, 4માંથી 2 ગુણનું પ્રકરણ, 5માંથી 6 ગુણનું પ્રકરણ, 6માંથી 4 ગુણનું પ્રકરણ, 8માંથી 2 ગુણનું પ્રકરણ, 7 અહીં વિદ્યાર્થી મિત્રો નહીં પૂછવાનું, ખાસ એવું તમારે ધ્યાન આપવાનું છે। અથવા તો તમે 7મા પ્રકરણને સારી રીતે પાકું કરો અને એ તમારી દ્વિતીય પરીક્ષામાં જોવા જ ના મળે તો તમારી ઘણી મહેનત અફળ જાય। એના કરતાં વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ લેવાનું કે કયા પ્રકરણ પૂછાવાના છે। પ્રકરણ 9માંથી 2 ગુણનું પ્રકરણ, 10માંથી 2 ગુણનું પ્રકરણ, 11માંથી 5 ગુણનું પ્રકરણ, 13માંથી 1 ગુણનું પ્રકરણ, 14માંથી 1 ગુણનું પ્રકરણ, 15માંથી 3 ગુણનું અને પ્રકરણ 16, 17 અને 18 આ ત્રણેયમાંથી 5 ગુણનું પૂછવાનું છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું જોવા મળશે। આમ ટોટલ 50 ગુણનું તમને તમારું દ્વિતીય પરીક્ષાનું પ્રશ્ન પેપર જોવા મળશે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે તમને વિભાગ એમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવશે, વિભાગ બેમાં કેવા પ્રશ્નો પૂછવામાં આવશે। તો વિભાગ એની વાત કરીએ તો ટોટલ તમને 15 ગુણનો વિભાગ એ જોવા મળશે, જેમાં ટોટલ હેતુલક્ષી પ્રશ્નો હશે। એમાં પણ કયા ખાલી જગ્યા, કયા વિકલ્પો એ દરેક અહીં લખેલું છે, કયા ખરા ખોટા તો એ તમે ડિટેલમાં જોઈ શકો છો। વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં ટોટલ 12 ગુણનો વિભાગ બી જોવા મળશે। તેમાં પણ કયા પ્રકારના પ્રશ્નો આવશે તે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ આવેલી છે ત્યાંથી જાણી શકો છો। વિભાગ સી 15 ગુણનો, વિભાગ ડી પણ 8 ગુણનો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું જોવા મળશે। બાકી આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો અને નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો।